નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે નંદીશ્વર શુક્રાચાર્યનું અપહરણ કરે છે અને શિવ શુક્રાચાર્યને ગળી જાય છે અને 100 વર્ષ બાદ શુક્રાચાર્યનું શિવલિંગને રસ્તે બહાર આવવું, ત્યારબાદ શિવે એમનું નામ શુક્ર પાડ્યું અને શુક્ર દ્વારા જપેલા મહામૃત્યુંજય મંત્ર અને શિવ અષ્ટોત્તર શતનામ સ્તોત્રનું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવે અંધકને વરદાન આપ્યું તેના વિશે દર્શાવવામાં આવ્યું છે। તો સ્વાગત છે મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર। તો દર્શક મિત્રો, ચાલુ કરશું આપણે શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 47 થી 49। ઓમ ગમ ગણપતે નમઃ। ઓમ નમઃ શિવાય। વ્યાસજીએ પૂછ્યું, હે મહાન બુદ્ધિમાન સનતકુમારજી, જ્યારે એ મહાન ભયંકર અને રોમાંચકારી સંગ્રામ ચાલી રહ્યો હતો એ સમયે ત્રિપુરારી શંકરે દૈત્યગુરુ વિદ્વાન શુક્રાચાર્યને ગળી લીધા હતા। એ ઘટના મેં સંક્ષેપમાં સાંભળી ન હતી, હવે આપ એનું વિસ્તારપૂર્વક વર્ણન કરો। પિનાકધારી શિવના ઉદરમાં જઈને એ મહાયોગી શુક્રાચાર્યે શું કર્યું? શંભુના જઠરાગ્નિએ એમને બાળ્યા નહીં? ભૃગુનંદન બુદ્ધિમાન શુક્ર પણ તો કલ્પાંતકાલીન અગ્નિની જેમ ઉગ્ર તેજસ્વી હતા। તે શંભુના જઠર પંજરથી બહાર કેવી રીતે આવ્યા? એમણે કેવી રીતે અને કેટલા કાળ પર્યંત આરાધના કરી હતી? હે તાત, એમને જે મૃત્યુનું શમન કરનારી પરાવિદ્યા પ્રાપ્ત થઈ હતી એ વિદ્યા કઈ છે જેથી મૃત્યુનું નિવારણ થઈ જાય છે? હે મુને, લીલા વિહારી દેવાધિદેવ ભગવાન શંકરના ત્રિશૂળથી છૂટવા માટે અંધકને ગણાધ્યક્ષતાની પ્રાપ્તિ કેવી રીતે થઈ? હે તાત, મને શિવલીલામૃત શ્રવણ કરવાની વિશેષ લાલસા છે, તેથી આપ મુજ પર કૃપા કરીને એ આખા વૃત્તાંતનું પૂર્ણરૂપે વર્ણન કરો। બ્રહ્માજી કહે છે, અમિત તેજસ્વી વ્યાસજીના આ વચનો સાંભળીને સનતકુમાર શિવજીના ચરણકમળનું સ્મરણ કરીને કહેવા લાગ્યા, હે મુનિવર, ભગવાન શંકરના પ્રમથોની જ્યારે અત્યંત જીત થવા લાગી, વિજય મળવા માંડ્યો, ત્યારે અંધક ગભરાઈને શુક્રાચાર્યજીને શરણે ગયો અને એને કાલાવાલા કરીને મૃત સંજીવની વિદ્યા દ્વારા મરેલા અસુરોને જીવિત કરવાની પ્રાર્થના કરી। એ વાત પર શુક્રાચાર્યે શરણાગત ધર્મની રક્ષા કરવાનું ઉચિત સમજ્યું। પછી તો એ યુદ્ધ સ્થળે ગયા અને આદરપૂર્વક વિદ્યાના સ્વામી શંકરનું સ્મરણ કરીને એક એક દૈત્ય પર મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ કરવા લાગ્યા। એ વિદ્યાનો પ્રયોગ થતો જોઈને એ બધા દૈત્ય દાનવવીર એક જ હથિયાર લઈને એવી રીતે બેઠા થઈ ગયા જાણે હમણાં જ ઊંઘમાંથી જાગ્યા હોય તેમ। જેવી રીતે પૂર્ણતયા અભ્યસ્ત કરેલો વેદ, સમરભૂમિમાં બાદલ અને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને આપેલું ધન દાન આપત્તિને સમયે તરત જ પ્રગટ થઈ જાય છે, એ જ રીતે એ દૈત્ય દાનવો જાગી ઉઠ્યા। શુક્રાચાર્યજીના સંજીવની પ્રયોગથી મોટા મોટા દાનવો જીવિત થઈને પ્રમથોને બુરી રીતે મારવા લાગ્યા। ત્યારે પ્રમથોએ જઈને પ્રમથેશ્વર શિવને આ સમાચાર કહ્યા। ત્યારે શિવજીએ કહ્યું, હે નંદિન, તમે અત્યારે જ તરત જ જાઓ અને દૈત્યોની વચ્ચેથી દ્વિજશ્રેષ્ઠ શુક્રાચાર્યને એવી જ રીતે ઉઠાવી લાવો જેમ બાજ પક્ષી એક પક્ષીને ઉઠાવીને લઈ જાય છે તેમ। સનતકુમારજીએ કહ્યું, હે મહર્ષિ, વૃષભધ્વજના આવા કથન પર નંદી આખલાની જેમ બહુ જ જોરથી ગર્જના કરવા લાગ્યા અને તરત જ સેનાને ઓળંગીને એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં ભૃગુવંશના દીપક શુક્રાચાર્ય બિરાજમાન હતા। ત્યાં સમસ્ત દૈત્ય હાથમાં પાશ, ખડગ, વૃક્ષ, પથ્થર અને પર્વતખંડ લઈને એમની રક્ષા કરી રહ્યા હતા। આ જોઈને બલશાળી નંદીએ એ દૈત્યને વિક્ષુબ્ધ કરીને શુક્રાચાર્યજીને એવી જ રીતે અપહરણ કરી લીધું જેવી રીતે શરભ હાથીનું બચ્ચું હાથીને ઉઠાવી લઈ જાય છે। મહાબલી નંદી દ્વારા પકડાઈ જવાથી શુક્રાચાર્યજીના વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા, એમના આભૂષણો પડવા માંડ્યા અને વાળ ખુલી ગયા। ત્યારે દેવશત્રુ દાનવ એમને છોડાવવા માટે સિંહનાદ કરતાં કરતાં નંદીની પાછળ દોડ્યા। જેમ મેઘ જલની વર્ષા કરે છે તેમ નંદીશ્વર ઉપર વજ્ર, ત્રિશૂળ, તલવાર, ફારસો, બરછી અને ગોફણ વગેરે અસ્ત્રોની ઉગ્ર વૃષ્ટિ કરવા લાગ્યા। ત્યારે એ દેવાસુર સંગ્રામે વિકરાળ રૂપ ધારણ કર્યું। આમ થવાથી ગણાધિરાજ નંદીએ પોતાના મુખની આગથી સેંકડો શસ્ત્રો ભસ્મીભૂત કરી દીધા અને એ ભૃગુનંદનને દબાવી લીધો અને શત્રુદળને વ્યથિત કરતાં કરતાં તે શિવજી સમીપ આવી પહોંચ્યા।
અને શીઘ્ર જ એમની સામે નિવેદન કરતા બોલ્યા, હે ભગવાન, આ શુક્રાચાર્ય ઉપસ્થિત છે. ત્યારે ભૂતનાથ દેવાધિદેવ શંકરે પવિત્ર પુરુષ દ્વારા અપાયેલા ઉપહારની જેમ શુક્રાચાર્યને પકડી લીધા અને કશુંય કહ્યા વિના એમને ફળની જેમ મુખમાં પધરાવી દીધા. એ સમયે સમસ્ત અસુર ઉચ્ચ સ્વરે હાહાકાર કરવા લાગ્યા. હે વ્યાસજી, જ્યારે ગિરિજેશ્વરે શુક્રાચાર્યને ગળી લીધા ત્યારે દૈત્યોની વિજયની આશા જતી રહી. એ સમયે એની દશા સૂંઢ રહિત ગજરાજ, શિંગડા વિનાનો સાંઢ, મસ્તકવિહીન દેહ, અધ્યયન રહિત બ્રાહ્મણ, ઉદ્યમહીન પ્રાણી, ભાગ્યહીન ઉદ્યમ, મતિરહિત સ્ત્રી, ફળા વગરનું બાણ, પુણ્યહીનનું આયુષ્ય, વ્રત રહિત વેદાધ્યયન, એકમાત્ર વૈભવ શક્તિ વગરનો નિષ્ફળ થયેલ કર્મસમૂહ, શૂરતાહીન ક્ષત્રિય અને સત્ય વિના ધર્મ સમુદાયની જેમ શોચનીય થઈ ગઈ. દૈત્યોનો આખો ઉત્સાહ જતો રહ્યો. ત્યારે અંધકે મહાન દુઃખ પ્રગટ કરતા પોતાના શૂરવીરોને બહુ ઉત્સાહિત કર્યા અને કહ્યું, હે વીરો, જે રણાંગણ છોડીને ભાગી જાય છે એમની ખ્યાતિ અપયશરૂપી કાલીમાંથી મલિન થઈ જાય છે અને એમને આ લોકમાં તથા પરલોકમાં ક્યાંય પણ સુખ નથી મળતું. જો પુનર્જન્મનું મલનું અપહરણ કરનાર ધરાતીર્થ રણતીર્થમાં અવાગાહન કરી લેવામાં આવે તો અન્ય તીર્થોમાં સ્નાન, દાન અને તપની શી આવશ્યકતા છે? અર્થાત એનું ફળ રણભૂમિમાં પ્રાણત્યાગ કરવાથી જ મળી જાય છે. દૈત્યરાજના આ વચનને પૂર્ણરૂપે ધારણ કરીને એ દૈત્ય તથા દાનવ રણભેરી વગાડીને રણભૂમિમાં પ્રમથગણો પર તૂટી પડ્યા અને એમને મથવા લાગ્યા તથા બાણ, ખડગ, વજ્ર સરખા કઠોર પથ્થર, ભૂષુંડી, ભિંદીપાલ, શક્તિ, ભાલા, ફરસા, ખટવાંગ, પટ્ટીશ, ત્રિશૂળ, લકુટ અને મુસલો દ્વારા પરસ્પર પ્રહાર કરતા ભયંકર મારકાટ કરવા લાગ્યા. આ રીતે અત્યંત ઘમાસાણ યુદ્ધ થયું. એ દરમિયાન વિનાયક, સ્કંદ, નંદી, સમનંદી, વીર નૈત્રમેય અને મહાબલી વૈશાખ વગેરે ઉગ્ર ગણોએ ત્રિશૂળ, શક્તિ અને બાણ સમૂહોની ધારાવાહિક વર્ષા કરીને અંધકને આંધળો બનાવી દીધો. પછી તો પ્રમથો અને અસુરોની સેનામાં મહાન કોલાહલ મચી ગયો. એ ઘોર શબ્દ સાંભળીને શંભુના ઉદરમાં સ્થિત શુક્રાચાર્ય આશ્રય રહિત વાયુની જેમ નીકળવાનો માર્ગ શોધતા શોધતા ચક્કર કાપવા લાગ્યા. એ સમયે એમણે રુદ્રના ઉદરમાં પાતાલ સહિત 7 લોક, બ્રહ્મા, નારાયણ, ઇન્દ્ર, આદિત્ય અને અપ્સરાઓના વિચિત્ર ભુવન અને તે પ્રમથાસુર સંગ્રામ પણ જોવા મળ્યો. આ રીતે 100 વર્ષો સુધી શિવજીની કુક્ષીમાં ચારે બાજુ ભ્રમણ કરતા રહ્યા, પરંતુ એમને એવા પ્રકારનું કોઈ છિદ્ર ન દેખાયું. જેવી રીતે દુષ્ટની દ્રષ્ટિ સદાચારીના છિદ્ર નથી જોઈ શકતી. ત્યારે ભૃગુનંદને શૈવયોગનો આશ્રય લઈને એક મંત્રનો જપ કર્યો. એ મંત્રના પ્રભાવથી તે શંભુના જઠર પંજરથી શુક્ર રૂપે લિંગ માર્ગથી બહાર નીકળ્યા. ત્યારે એમણે શિવજીને પ્રણામ કર્યા. ગૌરીએ એમને પુત્ર રૂપમાં સ્વીકારી લીધા અને વિઘ્નરહિત બનાવી દીધા. તદનંતર કરુણાસાગર મહેશ્વર ભૃગુનંદન શુક્રાચાર્યને વીર્યને રસ્તે નીકળેલા જોઈને હસતા હસતા બોલ્યા, હે ભૃગુનંદન, કેમ કે તમે મારા લિંગમાંથી શુક્રની જેમ નીકળ્યા છો એટલા માટે તમે શુક્ર કહેવાશો. જાઓ, હવે તમે મારા પુત્ર થઈ ગયા. સનતકુમારજી કહે છે, હે મુનિવર, દેવેશ્વર શંકરના વચન સાંભળીને સૂર્યની જેમ કાંતિમાન શુક્રે પુનઃ શિવજીને પ્રણામ કર્યા અને તે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. શુક્રે કહ્યું, હે ભગવાન, આપના પગ, મસ્તક, નેત્ર, હાથ અને ભુજાઓ અનંત છે. આપની મૂર્તિઓની પણ ગણના નથી થઈ શકતી. એવી દશામાં હું આપ સ્તુત્યની મસ્તક નમાવીને કેવી રીતે સ્તુતિ કરું? આપની 8 મૂર્તિઓ કહેવાય છે અને આપ અનંત મૂર્તિ પણ છો. આપ સંપૂર્ણ સુરો અને અસુરોની કામનાઓ પૂર્ણ કરનારા છો તથા અનિષ્ટ દ્રષ્ટિથી જોવા પર સંહાર પણ કરી દો છો. એવા સ્તવનને યોગ્ય આપની કેવી રીતે સ્તુતિ કરું? સનતકુમારજી કહે છે, હે મુને, આ રીતે શુક્રે શિવજીની સ્તુતિ કરીને એમને નમસ્કાર કર્યા અને એમની આજ્ઞાથી એ પુનઃ દાનવોની સેનામાં પ્રવિષ્ટ થયા. ઠીક એવી જ રીતે જેમ ચંદ્રમાં મેઘોની ઘટામાં પ્રવેશ કરે છે તેમ. હે વ્યાસજી, આ રીતે રણભૂમિમાં શંકર જે રીતે શુક્રને ગળી ગયા હતા એ વૃત્તાંત તો તમને મેં સંભળાવ્યું. હવે શંભુના ઉદરમાં શુક્રે જે મંત્રનો જપ કર્યો હતો એનું વર્ણન સાંભળો. હે મહર્ષિ,
એ મંત્ર આ પ્રકારનો છે: ઓમ નમસ્તે દેવેશાય સુરાસુર નમસ્કૃતાય ભૂત ભવ્ય મહાદેવાય હરિત પિંગલ લોચનાય બલાય બુદ્ધિરૂપિણે વૈયાગ્ર વસનચ્છ દાયારણયાય ત્રૈલોક્ય પ્રભવે ઈશ્વરાય હરાય હરિનેત્રાય યુગાંતકરણાય નલાય ગણેશાય લોકપાલાય મહાભુજાય મહાહસ્તાય શૂલિને મહાદંષ્ટ્રિણે કાલાય મહેશ્વરાય આવ્યાય કાલરૂપિણે નીલગ્રીવાય મહોદરાય ગણાધ્યક્ષાય સર્વાત્મને સર્વભાવનાય સર્વગાય મૃત્યુહંત્રે પારિપાત્ર સુવ્રતાય બ્રહ્મચારિણે વેદાંતગાય તપોંતગાય પશુપતયે વ્યંગાય શૂલપાણયે વૃષકેતવે હરયે જટીને શિખંડીને લકુટીને મહાયશસે ભૂતે સ્વરાય ગુહાવાસીને વીણાપલવ તાલવતે અમરાય દર્શનીયાય બાલસૂર્યનિભાય સ્મશાનવાસીને ભગવતે ઉમાપતયે અરિંદમાય ભગસ્યક્ષી પાતીને પૂષણો દશનનાશય ક્રૂર કર્તકાય પાશહસ્તાય પ્રલયકાલાય ઉલ્કામુખાય અગ્નિ કેતવે મુનયે દીપ્તાય વિષાંપતયે ઉન્નયતે જનકાય ચતુર્થકાય લાકસત્તમાય વામદેવાય વાગદાક્ષિણ્યાય વામનો ભિક્ષવે ભિક્ષુરૂપિણે જટીને સ્વયં જટિલાય શુક્રહસ્ત પ્રતિસ્તંભકાય વસુના સ્તંભકાય ક્રતવે ક્રતુકરાય કાલાય મેઘાવીને મધુકરાય ચલાય વાનસ્પત્યાય વાજસનેતિ સમા શ્રમ પૂજિતાય જગદ્ધાત્રે જગત્કર્ત્રે પુરુષાય શાશ્વતાય ધ્રુવાય ધર્માધ્યક્ષાય ત્રિવર્તમને ભૂતભાવનાય ત્રિનેત્રાય બહુરૂપાય સૂર્યાયુત સમપ્રભાય દેવાય સર્વતુર્ય નિનાદિને સર્વબાધા વિમોચનાય બંધનાય સર્વધારિણે ધર્મોત્તિમાય પુષ્પદંતાયા વિભાગાયા મુખાય સર્વહરાય હિરણ્યશ્રવસે દ્વારિણે ભીમાય ભીમ પરાક્રમાય ઓમ નમો નમઃ. આ જ શ્રેષ્ઠ મંત્રનો જપ કરીને શુક્ર શંભુના જઠર પંજરથી લિંગને રસ્તે ઉત્કટ વીર્યની જેમ નીકળ્યા હતા. એ સમયે ગૌરીએ એમને પુત્ર રૂપે અપનાવ્યા અને જગદીશ્વર શિવે અજર અમર બનાવી દીધા. ત્યારે એ બીજા શંકરની જેમ શોભાવા માંડ્યા. 3000 વર્ષ વ્યતીત થયા પછી એ જ વેદનિધિ મુનિવર શુક્ર પુનઃ આ ભૂતલ પર મહેશ્વરથી ઉત્પન્ન થયા. એ સમયે એમણે ધૈર્યશાળી અને તપસ્વી દાનવરાજ અંધકને જોયો. એનું શરીર સાવ કૃશ થઈ ગયું હતું અને એ ત્રિશૂળ પર લટકેલો પરમેશ્વર શિવનું ધ્યાન કરી રહ્યો હતો. તે શિવજીના 108 નામોનું આ પ્રકારે સ્મરણ કરી રહ્યો હતો. મહાદેવ દેવતાઓમાં મહાન, વિરૂપાક્ષ, વિકરાળ નેત્રોવાળા, ચંદ્રાર્ધકૃત શેખર, મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનાર, અમૃત સ્વરૂપ, શાશ્વત સનાતન, સ્થાણુ સમાધિસ્થ થવાથી ઠૂઠ સમાન સ્થિર, નીલકંઠ, ગળામાં નીલચિહ્ન ધારણ કરનારા, પિનાકી, પિનાક નામનું ધનુષ ધારણ કરનારા, વૃષભાક્ષ, વૃષભના નેત્ર જેવા વિશાળ નેત્રોવાળા, મહાગ્નેય, મહાન રૂપે જાણવા યોગ્ય, પુરુષ, અંતર્યામી, સર્વકામદ, સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનાર, કામારી એટલે કે કામદેવના શત્રુ, કામદહન, કામદેવને દગ્ધ કરનારા, કામરૂપ, ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા, કપર્દી, વિશાળ જટાઓવાળા, વિરૂપ, વિકરાળ રૂપધારી, ગિરીશ, ગિરિવર કૈલાસ પર શયન કરનારા, ભીમ, ભયંકર રૂપવાળા, શ્રુકી, મોટા મોટા જડબાવાળા, રક્તવાસા, લાલ વસ્ત્રધારી, યોગી, યોગના જ્ઞાતા, કાલદહન, કાલને ભસ્મ કરનાર, ત્રિપુરધન, ત્રિપુરાના સંહાર કરતા, કપાલી, કપાલ ધારણ કરનાર, ગૂઢ વ્રત, જેનું વ્રત પ્રગટ થતું નથી, ગુપ્ત મંત્ર, ગોપનીય મંત્રવાળા, ગંભીર, ગંભીર સ્વભાવવાળા, ભાવગોચર, ભક્તોની ભાવના અનુસાર પ્રગટ થનારા, અણિમાદી ગુણાધાર, અણિમા વગેરે સિદ્ધિઓના અધિષ્ઠાન, ત્રિલોકૈશ્વર્યદાયક, ત્રિલોકીને ઐશ્વર્ય પ્રદાન કરનાર, વીર, બળશાળી, વીરહંતા, શત્રુવીરોને મારનારા, ઘોર, દુષ્ટો માટે ભયંકર, વિરૂપ, વિકટ રૂપ ધારણ કરનાર, માંસ, મોટા તાજા શરીરવાળા, પટુ, નિપુણ, મહામાસા, શ્રેષ્ઠ ફળનો ગર ખાનાર, ઉન્મત્ત, મતવાલા,
ભૈરવ કાલ ભૈરવ સ્વરૂપ, મહેશ્વર દેવેશ્વરોમાં પણ શ્રેષ્ઠ, ત્રૈલોક્ય દ્રાવણ ત્રિલોકીનો વિનાશ કરનારા, લુબ્ધ સ્વજનોના લોભી, લુબ્ધક મહાવ્યાધ સ્વરૂપ, યજ્ઞસુદન દક્ષ યજ્ઞના વિનાયક, કૃતિકાસુતયુક્ત કૃતિકાઓના પુત્ર, સ્વામી કાર્તિકથી યુક્ત, ઉન્મત જેવો વેશ ધારણ કરનારા, કૃતિવાસા ગજાસુરના ચામડાને જ વસ્ત્ર રૂપે ધારણ કરનાર, ગજકૃતિ યરિધાન હાથીનું ચર્મ લપેટનારા, ક્ષુબ્ધ ભક્તોના કષ્ટ જોઈને ક્ષુબ્ધ થઈ જનાર, ભુજગભૂષણ સર્પોને ભૂષણ રૂપે ધારણ કરનારા, દત્તાલંબ ભક્તોના અવલંબનદાતા, વેતાલ સ્વરૂપ, ઘોર શાકિની પૂજિત શાકિનીઓ દ્વારા સમારાધિત, અઘોર પથના પ્રવર્તક, ઘોર દૈત્યજ્ઞ ભયંકર દૈત્યોના સંહારક, ઘોર ઘોષ ભીષણ શબ્દ ગર્જના કરનાર, વનસ્પતિ સ્વરૂપ, ભસ્માંગ શરીર પર ભસ્મ ચોળનાર, જટિલ જટાધારી, શુદ્ધ પરમ પાવન, ભેરુંડ શત સેવિત સેંકડો ભેરુડ નામના પક્ષીઓ દ્વારા સેવિત, ભૂતેશ્વર ભૂતોના અધિપતિ, ભૂતનાથ ભૂતગણોના સ્વામી, પંચભૂતાશ્રિત પંચભૂતોને આશ્રય દેનાર, ખગ ગગનવિહારી, ક્રોધિત ક્રોધયુક્ત, નિષ્ઠુર દુષ્ટો સાથે કઠોર વ્યવહાર કરનારા, ચંડ પ્રચંડ પરાક્રમી, ચંડીશ ચંડીના પ્રાણનાથ, ચંડિકા પ્રિય ચંડિકાના પ્રિયતમ, ચંડતુંડ અત્યંત કુપિત મુખવાળા, ગુરુત્માન ગરુડ સ્વરૂપ, નિસ્ત્રિંશ ખડક સ્વરૂપ, ભેરુંડ શત સેવિત સેંકડો ભેરુડ નામના પક્ષીઓ દ્વારા સેવિત, ભૂતેશ્વર ભૂતોના અધિપતિ, ભૂતનાથ ભૂતગણોના સ્વામી, પંચભૂતાશ્રિત પંચભૂતોને આશ્રય દેનાર, ખગ ગગનવિહારી, ક્રોધિત ક્રોધયુક્ત, નિષ્ઠુર દુષ્ટો સાથે કઠોર વ્યવહાર કરનારા, ચંડ પ્રચંડ પરાક્રમી, ચંડીશ ચંડીના પ્રાણનાથ, ચંડિકા પ્રિય ચંડિકાના પ્રિયતમ, ચંડતુંડ અત્યંત કુપિત મુખવાળા, ગુરુત્માન ક્રુદ્ધ થયા પછી જીભ લપલપાવનારા, મહારૌદ્ર અત્યંત ભયંકર, મૃત્યુ સ્વરૂપ, મૃત્યોર ગોચર મૃત્યુની પહોંચની બહાર, મૃત્યુના પણ કાલ, મહાસન વિશાળ સેનાવાળા, કાર્તિકેય સ્વરૂપ, સ્મશાનારણ્યવાસી સ્મશાન અને અરણ્યમાં વિચારનારા, રાગ પ્રેમ સ્વરૂપ, વિરાગ અશક્તિ રહિત, રાગાંધ પ્રેમમાં મસ્ત રહેનાર, વિતરાગ એટલે કે વૈરાગી, શતાર્ચી તેજની અસંખ્ય ચિંગારીઓથી યુક્ત, સત્વગુણરૂપ, રજોગુણરૂપ, તમોગુણરૂપ, ધર્મ સ્વરૂપ, અધર્મ સ્વરૂપ, વાસવાનુજ ઇન્દ્રના નાના ભાઈ ઉપેન્દ્ર સ્વરૂપ, સત્ય સ્વરૂપ, અસત્ય સત્યથી પણ પર, સદ્રૂપ ઉત્તમ રૂપવાળા, અસદ્રૂપ બીભત્સ રૂપધારી, અહેતુક હેતુરહિત, અર્ધનારીશ્વર અર્ધું પુરુષનું અને અર્ધું નારીનું રૂપ ધારણ કરનાર, ભાનુ સૂર્યરૂપ, ભાનુ કોટી શતપ્રભ એટલે કે કોટિશત સૂર્ય સમાન પ્રભાવશાળી, યજ્ઞ સ્વરૂપ, યજ્ઞપતિ યજ્ઞેશ્વર, રુદ્ર સંહાર કરતા, ઈશાન ઈશ્વર, વરદ વરદાતા, શિવ કલ્યાણ સ્વરૂપ. પરમાત્મા શિવની આ 108 મૂર્તિઓનું ધ્યાન કરવાથી એ દાનવ મહાન ભયથી મુક્ત થઈ ગયો. એ સમયે મહાન થયેલા જટાધારી શંકરે એને મુક્ત કરીને તે ત્રિશૂળના અગ્રભાગથી ઉતારી લીધો અને દિવ્ય અમૃતની વર્ષાથી અભિષિક્ત કરી દીધો. ત્યાર પછી મહાત્મા મહેશ્વર એણે જે કંઈ કર્યું હતું એ સર્વનું સાંત્વનાપૂર્વક વર્ણન કરતા એ મહાદૈત્ય અંધકને કહેવા લાગ્યા, હે દૈત્યેન્દ્ર, હું તારો ઇન્દ્રિય નિગ્રહ, નિયમ, શૌર્ય અને ધૈર્યથી પ્રસન્ન થઈ ગયો. તેથી હે સુવ્રત, હવે તું કોઈ વરદાન માગી લે. હે દૈત્યોના રાજાધિરાજ, તે નિરંતર મારી આરાધના કરી છે, એથી તારા પાપ ધોવાઈ ગયા છે. હવે તું વરદાન મેળવવાને માટે અધિકારી બની ગયો છું. એટલા માટે હું તને વરદાન આપવા આવ્યો છું. કેમ કે 3000 વર્ષ ખાધા પીધા વિના પ્રાણ ધારણ કરી રાખ્યા, તેથી તું પુણ્ય કમાયો છો. એના ફળ સ્વરૂપ તને સુખની પ્રાપ્તિ થવી જોઈએ. સનતકુમારજી કહે છે, હે મુનિ, આ સાંભળીને ભૂમિ પર ઘૂંટણ ટેકવીને પછી હાથ જોડીને
થરથર કાપતા કાપતા તે ભગવાન ઉમાપતિને કહેવા લાગ્યો, હે ભગવાન, આપનો મહિમા જાણ્યા સિવાય મેં પહેલાં રણાંગણમાં હર્ષ ગદગદ વાણીથી આપને જે દીન, હીન અને નીચમાં નીચ કહ્યા છે અને મૂર્ખતાવશ લોકમાં જે નંદિત કર્મ કર્યા છે, હે પ્રભુ, એ સર્વને આપ મનમાં સ્થાન ન આપશો, અર્થાત ભૂલી જશો. હે મહાદેવ, હું અત્યંત હલકટ અને દુઃખી છું. મેં કામદોષવશ પાર્વતીના વિષયમાં પણ જે દૂષિત ભાવના કરી લીધી હતી એને આપ ક્ષમા કરી દો. તમારે તો પોતાના કૃપણ, દુઃખી અને દીન ભક્ત પર સદાય વિશેષ જ દયા કરવી જોઈએ. હું એ જ રીતે એક દીન ભક્ત છું અને આપને શરણે આવેલો છું. જુઓ, હું આપની સામે અંજલિબદ્ધ થઈને ઊભો છું. હવે તમારે મારી રક્ષા કરવી જોઈએ. એ જગતજનની પાર્વતી દેવી પણ મુझ પર પ્રસન્ન થઈ જાઓ અને બધા ક્રોધને છોડીને મને કૃપા દ્રષ્ટિથી જુએ. હે ચંદ્રશેખર, ક્યાં તો એમનો ભયંકર ક્રોધ અને ક્યાં હું તુચ્છ દૈત્ય. હે ચંદ્રમૌલી, હું કોઈ પણ રીતે એ ક્રોધને સહન નહીં કરી શકું. હે શંભો, ક્યાં તો પરમ ઉદાર આપ અને ક્યાં વૃદ્ધાવસ્થા, મૃત્યુ તથા કામ, ક્રોધ વગેરે દોષોનો વશીભૂત હું. હે મહેશ્વર, આપના આ યુદ્ધકલા નિપુણ મહાબલી વીરપુત્ર મારી કૃપણતા પર વિચાર કરીને હવે ક્રોધને વશીભૂત ન થશો. તુષાર, હાર, ચંદ્રકિરણ, શંખ, કંદપુષ્પ અને ચંદ્રમાશા વર્ણવાળા હે શિવ, હું પાર્વતીને ગુરુતાને ગૌરવવશ નિત્ય માતૃદ્રષ્ટિથી જોઉં. હું નિત્ય આપ બંનેનો ભક્ત બની રહું. દેવતાઓની સાથે થનારું મારું વેર દૂર થઈ જાઓ તથા હું શાંત ચિત્ત થઈને યોગ ચિંતન કરતાં કરતાં ગણો સાથે નિવાસ કરું. હે મહેશાન, આપની કૃપાથી ઉત્પન્ન થયેલો હું આ વિરોધી દાનવ ભાવનું પુનઃ ક્યારેય સ્મરણ ન કરું, એ જ ઉત્તમ વરદાન મને પ્રદાન કરો. સનતકુમારજી કહે છે, હે મુનિ સત્તમ, આટલી વાત કહીને તે દૈત્યરાજ માતા પાર્વતી તરફ જોઈને ત્રિનયન શંકરનું ધ્યાન કરતાં કરતાં મૌન થઈ ગયો. ત્યારે રુદ્રે એના તરફ કૃપા દ્રષ્ટિથી જોયું. એમની દ્રષ્ટિ પડતાં જ એને પોતાના પૂર્વ વૃત્તાંત તથા અદ્ભુત જન્મનું સ્મરણ થઈ આવ્યું. પછી તો માતા પિતાને પ્રણામ કરીને તે કૃતકૃત્ય થઈને પૂર્વ સ્મરણ થતાં જ એના મનોરથ પૂર્ણ થઈ ગયા. તે કૃતકૃત્ય થઈ ગયો. એ સમયે પાર્વતી તથા બુદ્ધિમાન શંકરે એનું મસ્તક સૂંઘ્યું અને વહાલ કર્યું. આ પ્રકારે અંધકે પ્રસન્ન થયેલ ચંદ્રશેખર પાસેથી બધા મનોરથ પ્રાપ્ત કરી લીધા. હે મુને, મહાદેવજીની કૃપાથી અંધકને જે રીતે પરમ સુખદ ગણાધ્યક્ષ પદ પ્રાપ્ત થયું હતું તે સમગ્ર પુરાતન વૃત્તાંત મેં તમને સંભળાવી દીધું અને મૃત્યુંજય મંત્રનું પણ વર્ણન કરી દીધું. આ મંત્ર મૃત્યુ વિનાશક અને સંપૂર્ણ કામનાઓનું ફળ પ્રદાન કરનારો છે. એનો પ્રયત્નપૂર્વક જપ કરવો જોઈએ. તો આજે આપણે અધ્યાય 47 થી 49ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.